આપણી આસપાસની દુનિયા ખરેખર જાદુથી ભરેલી છે. આપણે એક સ્વિચ પાડીએ અને આખા ઓરડામાં અજવાળું થઈ જાય, એક બટન દબાવીએ અને હજારો કિલોમીટર દૂર બેઠેલી વ્યક્તિ સાથે વાત કરી શકીએ. પણ આ જાદુ નથી, આ છે વિજ્ઞાન. અને આ વિજ્ઞાનના કેન્દ્રમાં છે વિદ્યુત. તો આજે આપણે આ જ જાદુ પાછળનું વિજ્ઞાન સમજવા જઈ રહ્યા છીએ. આપણી પાસે ધોરણ 10ની વિજ્ઞાનની ચોપડીનું એક ચેપ્ટર છે, જેમાં વીજળીને બહુ જ સરસ રીતે સમજાવી છે. આપણો હેતુ એકદમ સ્પષ્ટ છે: આ પાઠના દરેક ખ્યાલને, દરેક સૂત્રને ઊંડાણથી સમજવું, જેથી આગલી વખતે જ્યારે સ્વિચ પાડીએ ત્યારે ખબર હોય કે એ બંધ તારની અંદર ચાલી શું રહ્યું છે. તો ચાલો શરૂ કરીએ સૌથી મૂળભૂત સવાલથી. આપણે કહીએ છીએ કે કરંટ પસાર થઈ રહ્યો છે, ત્યારે ખરેખર શું પસાર થઈ રહ્યું હોય છે? આ વિદ્યુત પ્રવાહને પરિપથ શું? ખૂબ જ સરસ શરૂઆત. આને સમજાવવા માટે સ્ત્રોત પાણીના પ્રવાહની સરખામણી વાપરે છે, જે એકદમ સાચી છે. તમે કલ્પના કરો કે એક નદીમાં પાણી વહી રહ્યું છે. હા, બસ એ જ રીતે કોઈ ધાતુના તારમાં જ્યારે વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન વહે છે, ત્યારે આપણે કહીએ છીએ કે વિદ્યુત પ્રવાહ રચાયો. ટૂંકમાં કહું તો વાહકમાં વિદ્યુતભારના વહેવાના દરને જ વિદ્યુત પ્રવાહ કહેવાય. એટલે કે ઇલેક્ટ્રોનની એક પ્રકારની દોડ. પણ આ ઇલેક્ટ્રોનને દોડવા માટે આમ તો રેસ ટ્રેકની જરૂર પડે ને? એ હવામાં તો નહીં દોડે. બિલકુલ. અને એ રેસટ્રેકને જ આપણે વિદ્યુત પરિપથ કહીએ છીએ, એટલે કે ઇલેક્ટ્રિક સર્કિટ. વિદ્યુત પ્રવાહનો જે સતત અને બંધ માર્ગ છે એને પરિપથ કહેવાય છે. અને આમાં સતત અને બંધ આ બંને શબ્દો બહુ મહત્વના છે. એટલે કે ક્યાંયથી તૂટેલો ન હોવો જોઈએ. એકદમ. જો માર્ગ ક્યાંયથી પણ તૂટી જાય, જેમ કે સ્વિચ ઓફ હોય, તો પ્રવાહ અટકી જાય, અને એટલે જ બલ્બ ચાલુ થતો નથી. અહીં એક વાત મને હંમેશા થોડી ગૂંચવે છે. સ્ત્રોતમાં એવું લખ્યું છે કે વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનના પ્રવાહની વિરુદ્ધ દિશામાં લેવાય છે. આવું કેમ? જે દિશામાં ઇલેક્ટ્રોન દોડે એ જ દિશા પ્રવાહની હોવી જોઈએ ને? સારો પ્રશ્ન છે. અને આની પાછળ એક રસપ્રદ ઐતિહાસિક કારણ છે. જુઓ, જ્યારે વિદ્યુતની શોધ થઈ ત્યારે કોઈને ઇલેક્ટ્રોન વિશે ખબર જ નહોતી. ઓકે. એવું માનવામાં આવતું હતું કે વિદ્યુત એ કોઈ ધન વિદ્યુતભારનો પ્રવાહ છે. એટલે રૈવાજિક રીતે પ્રવાહની દિશા ધન છેડાથી ઋણ છેડા તરફની નક્કી કરી દેવાય. અને પછીથી ખબર પડી કે અરે આ તો ઋણભારિત ઇલેક્ટ્રોન છે જે ખરેખર ગતિ કરે છે, અને તો ઋણ છેડાથી ધન છેડા તરફ જાય છે. બરાબર. પણ ત્યાં સુધીમાં પેલી રૈવાજિક દિશા એટલી બધી પ્રચલિત થઈ ગઈ હતી કે એને બદલવું લગભગ અશક્ય હતું. એટલે આજે પણ આપણે એ જ જૂની પ્રણાલીને અનુસરીએ છીએ. સમજાયું. તો હવે આ પ્રવાહને માપવો કેવી રીતે? આપણે કહીએ કે આટલો કરંટ છે, તો એનો કોઈ આંકડો તો હશે ને? ચોક્કસ. એને માપવા માટેનું સૂત્ર છે I=QT. અહીં I એટલે વિદ્યુત પ્રવાહ, Q એટલે વિદ્યુતભારનો જથ્થો અને T એટલે સમય. અને આ વિદ્યુતભારનો એકમ? આ વિદ્યુતભારનો SI એકમ છે કુલંબ, જેને C થી બતાવાય છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે 1 કુલંબ એટલે લગભગ 6 × 1018 ઇલેક્ટ્રોન પર રહેલો કુલ વિદ્યુતભાર. આ બહુ મોટી સંખ્યા છે. ઓહો. અને પ્રવાહનો એકમ? પ્રવાહનો SI એકમ ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયરના માનમાં એમ્પિયર રાખવામાં આવ્યો છે, જેને આપણે એ તરીકે લખીએ છીએ. જો કોઈ તારમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુતભાર પસાર થાય, તો એનો અર્થ કે તેમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ વહે છે. અને એને માપવા માટે એમીટર વપરાય છે? હા, અને એમીટરને હંમેશા પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે છે. મતલબ કે રસ્તાની વચ્ચે જ, જેથી બધો પ્રવાહ એમાંથી પસાર થઈને મપાઈ શકે. સરસ. તો હવે આપણને ખબર પડી કે ઇલેક્ટ્રોન વહે છે અને એને કરંટ કહેવાય. પણ મારો સવાલ એ છે કે આ ઇલેક્ટ્રોનને વહેવા માટે ધક્કો કોણ મારે છે? એ પોતાની મેળે તો નહીં જતા હોય ને? ફરીથી પાણીનો જ દાખલો લઈએ. એક સપાટ પાઇપમાં રાખેલું પાણી પોતાની મેળે વહે? ના, નહીં વહે. એને વહેવા માટે દબાણના તફાવતની જરૂર પડે છે. બસ એ જ રીતે વાહકમાં ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટે એક વિદ્યુતીય દબાણના તફાવતની જરૂર પડે છે. આ દબાણના તફાવતને જ આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા સાદી ભાષામાં કહીએ તો વોલ્ટેજ કહીએ છીએ. અને આ વોલ્ટેજ એટલે કે આ ધક્કો આવે છે ક્યાંથી? આ ધક્કો બેટરી કે વિદ્યુત કોષ પૂરો પાડે છે. બેટરીની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય,
જેના કારણે તેના બે છેડા વચ્ચે આ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે અને જ્યારે આપણે બેટરીને પરિપથમાં જોડીએ ત્યારે આ વોલ્ટેજ ઇલેક્ટ્રોનને ગતિમાં લાવે છે. એની કોઈ ચોક્કસ વ્યાખ્યા છે? પાઠ્યપુસ્તકમાં V=WQ જેવું સૂત્ર આપેલું છે. હા, એની ટેકનિકલ વ્યાખ્યા એવી છે કે એકમ ધન વિદ્યુતભારને એટલે કે Q એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે કે W એટલે તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. એટલે કે દરેક કુલમને ધક્કો મારવા માટે કેટલી ઊર્જા વપરાય છે એનું માપ. એકદમ સાચું. અને એનો SI એટમ ઇટાલિયન વૈજ્ઞાનિક અલેસાન્દ્રો વોલ્ટાના નામ પરથી વોલ્ટ છે. 1 વોલ્ટ એટલે 1 જૂલ પ્રતિ કુલંબ. અને આને માપવા માટે વોલ્ટમીટર વપરાય ખરું ને, જેને પરિપથમાં સમાંતર જોડવામાં આવે છે. બરાબર. એમીટરથી ઉલટું વોલ્ટમીટરને હંમેશા જે બે બિંદુઓ વચ્ચે તફાવત માપવો હોય એમની સાથે સમાંતર જોડવામાં આવે છે. બરાબર છે. તો હવે આપણી પાસે બે મુખ્ય ખ્યાલો છે. એક છે વિદ્યુત પ્રવાહ I એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ. હા. અને બીજો છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એટલે કે એ પ્રવાહને મારવામાં આવતો ધક્કો. મને એવું લાગે છે કે આ બંને વચ્ચે કોઈક સંબંધ હોવો જોઈએ. જેમ કે વધુ જોરથી ધક્કો મારું તો પ્રવાહ વધે. તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. આ સંબંધ જ વિદ્યુતશાસ્ત્રનો પાયાનો નિયમ છે. 1827માં જર્મન ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ સિમોન ઓહમે આ સંબંધ શોધી કાઢ્યો, જેને આપણે ઓહમનો નિયમ કહીએ છીએ. અને નિયમ શું કહે છે? નિયમ બહુ સીધો અને સરળ છે. અચળ તાપમાને કોઈ પણ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I એ વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વોલ્ટેજ Vના સમપ્રમાણમાં હોય છે. એટલે કે V proportional to I. મતલબ કે વોલ્ટેજ બમણું કરો તો કરંટ પણ બમણો થાય. પણ આને બરાબરીમાં ફેરવવા માટે એક અચળાંક મૂકવો પડે. સૂત્ર છે V=IR. તો આ R શું છે? આ R જ આખી રમતનો ત્રીજો અને બહુ જ મહત્વનો ખેલાડી છે. R એટલે અવરોધ, રેઝિસ્ટન્સ. અવરોધ? હા, અવરોધ એ વાહકનો એવો ગુણધર્મ છે જે તેનામાંથી પસાર થતા વિદ્યુતભારના પ્રવાહનો વિરોધ કરે છે. તમે એને આમ તો એક પ્રકારનું ઇલેક્ટ્રિકલ ઘર્ષણ કહી શકો. ઓહ, તો અવરોધ એ એક રીતે પ્રવાહ માટે સ્પીડ બ્રેકર જેવું કામ કરે છે. સરસ સરખામણી છે, બિલકુલ. એટલે જ ઓહમના નિયમ પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે વિદ્યુત પ્રવાહ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. જો તમે અવરોધ બમણો કરી દો તો પ્રવાહ અડધો થઈ જશે. અને એનો એકમ ઓહમ છે. હા, જેની સંજ્ઞા ગ્રીક અક્ષર ઓમેગા છે. તો પછી કોઈ પણ તારનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે? જેમ કે તાંબાનો તાર અને એલ્યુમિનિયમનો તાર, બંનેનો અવરોધ સરખો હોય કે જાડા પાતળા તારનો? ના, બિલકુલ નહીં. સ્ત્રોત મુજબ અવરોધ મુખ્યત્વે 4 પરિબળો પર આધાર રાખે છે. પહેલું, વાહકની લંબાઈ. લાંબા તારનો અવરોધ વધુ હોય છે, R proportional L. બીજું, આડછેદનું ક્ષેત્રફળ. જેમ તાર જાડો એમ એનો અવરોધ ઓછો, R proportional 1/A. એટલે જ એર કન્ડિશનર જેવા વધુ પાવરવાળા ઉપકરણો માટે જાડા વાયર વપરાય છે. બરાબર. અને ત્રીજું પરિબળ છે દ્રવ્યની જાત. તાંબાનો અવરોધ ઓછો હોય પણ નિક્રોમ જેવી મિશ્રધાતુનો ઘણો વધારે હોય. ઓકે. આ ગુણધર્મને વિદ્યુત અવરોધકતા કહે છે. અને ચોથું પરિબળ છે તાપમાન. તો આ બધાને ભેગા કરીને કોઈ સૂત્ર બને છે? હા, આ બધાને જોડતું સૂત્ર છે R=ρLA. અહીં ρ એ પેલી વિદ્યુત અવરોધકતા છે. અહીં એક રસપ્રદ વાતનો ઉલ્લેખ છે. ઇલેક્ટ્રિક હીટર કે ટોસ્ટરમાં શુદ્ધ ધાતુને બદલે નિક્રોમ જેવી મિશ્રધાતુ કેમ વપરાય છે? એના બે મુખ્ય કારણો છે. પહેલું, મિશ્ર ધાતુઓની અવરોધકતા બહુ વધારે હોય છે અને વધુ અવરોધ એટલે વધુ ગરમી પેદા થાય, જે આપણને હીટરમાં જોઈએ છે. અને બીજું કારણ? બીજું અને વધુ મહત્વનું કારણ એ છે કે મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને સહેલાઈથી બળી જતી નથી, એટલે કે ઓક્સિડાઇઝ નથી થતી. શુદ્ધ ધાતુનો તાર તો તરત જ બળી જાય. સમજાયું. હવે વાસ્તવિક પરિપથમાં તો એક કરતાં વધુ અવરોધો હોય છે. જેમ કે આપણા ઘરમાં બલ્બ, પંખો, ટીવી, આ બધાને જોડવાની પણ અલગ અલગ રીતો હશે ને? હા, મુખ્યત્વે 2 રીતો છે: શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. ચાલો,
શ્રેણી જોડાણથી શરૂ કરીએ. કલ્પના કરો કે એક જ રસ્તા પર એક પછી એક 3 ટ્રાફિક સિગ્નલ છે. દરેક વાહને 3 પાર કરવા જ પડે. એનો અર્થ એ કે દરેક અવરોધમાંથી પસાર થતો કરંટ સરખો જ રહેવાનો? બરાબર. આ એની પહેલી લાક્ષણિકતા. બીજી વાત, કુલ વોલ્ટેજ 3 અવરોધો વચ્ચે વહેંચાઈ જાય છે. V = V1 + V2 + V3. અને ત્રીજું, કુલ અવરોધ બધા અવરોધોના સીધા સરવાળા બરાબર હોય છે. RS = R1 + R2 + R3. એટલે જેમ જેમ વધુ અવરોધ જોડો તેમ કુલ અવરોધ વધતો જાય? અને પરિણામે પ્રવાહ ઘટતો જાય. આનો કોઈ ગેરફાયદો? મને યાદ છે દિવાળીમાં પેલી જૂની સિરીઝ લાઇટો આવતી જેમાં એક બલ્બ ઉડી જાય તો આખી લાઈન જ બંધ થઈ જાય. તમે એકદમ સાચું ઉદાહરણ પકડ્યું. એ શ્રેણી જોડાણનો સૌથી મોટો ગેરફાયદો છે. પરિપથમાં એક જગ્યાએ ભંગાણ પડે એટલે આખો રસ્તો બંધ. તો પછી આપણા ઘરોમાં વાયરિંગ આ રીતે તો ન જ થતું હોય. ત્યાં તો બીજી રીત એટલે કે સમાંતર જોડાણ વપરાતી હશે. ચોક્કસ. સમાંતર જોડાણમાં એવું હોય કે એક હાઈવે આગળ જતા 3 અલગ-અલગ રસ્તાઓમાં વહેંચાઈ જાય છે. એટલે કરંટ પણ વહેંચાઈ જાય છે. એટલે કુલ પ્રવાહ એ દરેક શાખાના પ્રવાહના સરવાળા બરાબર હોય. I = I1 + I2 + I3. પણ વોલ્ટેજનું શું? આ જ એની સૌથી મોટી ખાસિયત છે. સમાંતર જોડાણમાં દરેક શાખાને એટલે કે દરેક ઉપકરણને વોલ્ટેજ સરખો મળે છે. એટલે જ ઘરના દરેક ઉપકરણને પૂરા 230 વોલ્ટ મળે છે. હા, અને કુલ અવરોધ શોધવાનું સૂત્ર થોડું અલગ છે. 1/Rp = 1/R1 + 1/R2 + 1/R3. આમાં રસપ્રદ વાત એ છે કે કુલ અવરોધ હંમેશા નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો હોય છે. કારણ કે પ્રવાહને વહેવા માટે વધુ રસ્તાઓ મળી જાય છે. એટલે જ ઘરમાં એક ઉપકરણ બંધ કરવાથી બીજા પર અસર નથી થતી. બિલકુલ. દરેક ઉપકરણ સ્વતંત્ર રીતે ચાલે છે. હવે એક બીજી વાત પર આવીએ. હું જ્યારે પણ ફોન ચાર્જ કરું છું ત્યારે ચાર્જર ગરમ થઈ જાય છે. શું આનો સંબંધ પણ અવરોધ સાથે છે? સીધો સંબંધ છે. જ્યારે કોઈ પણ અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ઇલેક્ટ્રોન વાહકના પરમાણુઓ સાથે અથડાય છે. આ અથડામણને કારણે ગતિ ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થાય છે. આને જ વિદ્યુત પ્રવાહની તાપી અસર કે જૂલ અસર કહે છે. એટલે જે અવરોધ પ્રવાહને રોકે છે એ જ ગરમી પેદા કરે છે. હા, અને કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે તે જૂલના તાપીય નિયમ પરથી જાણી શકાય. સૂત્ર છે H = I²RT. આ સૂત્ર બહુ મહત્વનું છે. એ કહે છે કે ઉત્પન્ન થતી ઉષ્મા H એ પ્રવાહ Iના વર્ગના સમપ્રમાણમાં છે. પ્રવાહના વર્ગના? હા, એટલે પ્રવાહ બમણો કરવાથી ઉષ્મા 4 ગણી થઈ જાય છે. ઓહ, તો એટલા માટે જ મોબાઈલનું ચાર્જર ગરમ થાય છે. પણ આ તો ઊર્જાનો વ્યય થયો ને? ચાર્જરના કિસ્સામાં તે વ્યય છે. પણ ઘણા ઉપકરણોમાં આ જ અસર તેમનો મુખ્ય સિદ્ધાંત છે. જેમ કે ઇલેક્ટ્રિક હીટર, ઇસ્ત્રી, ટોસ્ટર, આ બધામાં જાણી જોઈને ઊંચા અવરોધવાળા તાર વપરાય છે જેથી વધુ ગરમી ઉત્પન્ન કરી શકાય. અને ફ્યુઝ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે, બરાબર? હા, અને તે આ સિદ્ધાંતનો સૌથી હોશિયારીભર્યો ઉપયોગ છે. ફ્યુઝ એક સુરક્ષા ઉપકરણ છે. એમાં એવા પદાર્થનો તાર હોય જેનું ગલનબિંદુ નીચું હોય. જ્યારે પરિપથમાં પ્રવાહ ભયજનક રીતે વધી જાય ત્યારે H = I²RT મુજબ ફ્યુઝનો તાર ગરમ થઈને પીગળી જાય છે. અને પરિપથ તોડી નાખે છે. હા, તે પોતે બળીને આપણા મોંઘા ઉપકરણોને બચાવી લે છે. સરસ. હવે આપણે અંતિમ મુદ્દા પર આવીએ. જ્યારે આપણે કોઈ બલ્બ ખરીદીએ ત્યારે તેના પર 60 વોટ કે 100 વોટ લખેલું હોય છે. આ વોટ શું છે? આ વિદ્યુત પાવર શું છે? પાવર એટલે આમ તો ઊર્જા વાપરવાનો દર. એક 100 વોટનો બલ્બ 60 વોટના બલ્બ કરતાં વધુ ઝડપથી વિદ્યુત ઊર્જા વાપરે છે. અને એટલે જ તે વધુ પ્રકાશ આપે છે. વિદ્યુત પાવર P શોધવાનું મૂળભૂત સૂત્ર છે P = VI. એટલે કે પાવર એ વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર છે. અને ઓહમના નિયમનો ઉપયોગ કરીને બીજા સૂત્રો પણ બનાવી શકાય, જેમ કે P = I²R અને P = V²R. એકદમ સાચું. પાવરનો SI એકમ વોટ છે. પણ આ ઘણો નાનો એકમ છે એટલે વ્યવહારમાં આપણે કિલોવોટનો ઉપયોગ કરીએ છીએ. તો પછી મારા ઘરનું વીજળીનું બિલ આવે છે તેમાં યુનિટ લખેલું હોય છે. એ યુનિટ એટલે શું? ના, આ એક સામાન્ય ગેરસમજ છે.
તમે પાવર માટે નહીં પણ ઊર્જા માટે પૈસા ચૂકવો છો. પાવર તો દર છે, જ્યારે ઊર્જા કુલ વપરાશ છે. વીજળીના બિલમાં જે યુનિટ હોય છે તેનો વૈજ્ઞાનિક એકમ છે કિલોવોટ અવર. કિલોવોટ અવર. એનો અર્થ છે કે જો તમે 1 કિલોવોટ પાવરવાળું ઉપકરણ 1 કલાક સુધી ચલાવો તો 1 યુનિટ વીજળી વપરાય. એ ઊર્જાનો એકમ છે, પાવરનો નહીં. તો આ બધી ચર્ચાનો સાર શું નીકળે છે? આપણે ઇલેક્ટ્રોનને ધક્કો મારવા માટે જરૂરી વોલ્ટેજથી શરૂઆત કરી. હા. તેના પ્રવાહ કરંટને સમજ્યા, રસ્તાના અવરોધ વિશે જાણ્યું અને છેક આપણા ઘરના વીજળીના બિલમાં છપાયેલા યુનિટ સુધી પહોંચ્યા. હા, આ ખરેખર ભૌતિક વિજ્ઞાનના અમૂર્ત લાગતા સિદ્ધાંતોને આપણી રોજિંદી જિંદગી સાથે જોડે છે. ઓમનો નિયમ અને ઝૂલનો નિયમ આપણા ઘરની ઇસ્ત્રીથી લઈને મોબાઈલ ચાર્જર સુધી દરેક જગ્યાએ કામ કરી રહ્યા છે. અને શ્રેણી સમાંતર જોડાણનો તફાવત આપણને સમજાવે છે કે આપણા ઘરોનું વાયરિંગ કેટલી બુદ્ધિપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે. બરાબર. સલામતી અને સુવિધા બંનેને ધ્યાનમાં રાખીને. અંતમાં એક વિચારવા જેવો મુદ્દો. આખા સ્ત્રોતમાં અવરોધને એક નકારાત્મક વસ્તુ તરીકે, પ્રવાહને રોકનાર બળ તરીકે બતાવવામાં આવ્યો છે. પણ આપણે જોયું કે હીટર, બલ્બ અને ફ્યુઝ જેવા અસંખ્ય ઉપયોગોમાં આ અવરોધ જ તે ઉપકરણને ઉપયોગી બનાવે છે. આ એક રસપ્રદ પ્રશ્ન ઊભો કરે છે. એક સંદર્ભમાં જે સમસ્યા કે મર્યાદા છે તે બીજા સંદર્ભમાં સમાધાનની ચાવી કેટલી વાર બનતી હશે?